જાને પૃથ્વી વલક એ માત્ર માટે બધી બતાવવાનો અમારો વિચાર છે. તેમાં તમારી સહાયતાની ખાસ જરૂર છે. આજના બેન અને આના પછી માલવની ગાદી ઉપર તો અનેક રાજાઓ થઈ ગયા છે, પણ જેનું નામ મુંજરાજની ઉપમા આપે છે તે તો મુંજરાજ એક જ, કે જેનું નામ સાંભળી માલવની મહિલાઓ રોમાંચિત થાય તે તો મુંજરાજ એક જ. માટે એ નરવીરના યશોગાન ગાઈ આ પ્રેક્ષક વર્ગને વધાવી આજના મંગલ કાર્યની શરૂઆત કરો. તલવાર ધારણ કરનારને ચાલુક્ય વંશનો સેનાધિપતિ બનવું પડશે. ઘણી ખુશીથી અમારું વીરતા ઝળકાવવા માટે. મેલવરાજ, તમે એક રાજ કરતા છો, છતાં પણ યુદ્ધ પૂરું ન થાય ત્યાં સુધી પહેલા દેવને હાજર રહેવું હવે પડશે. મારો મિત્રસન બજાવવા માટે. માનવપતિ મુંજને કેદ કરી લાવવો પડશે. જરૂર પૂર્વજોની કીર્તિ જીતવા માટે. મેલવરાજ, હજી પર વિચાર કરો. માનવપતિ મુંજ અજીત મળે છે. હવે છતાં પણ તે એક મનુષ્ય છે ને, થશે કસરતી મુંજની બાવી ગમે તેનું ફળે. અરે ખેડી જેવું સંગ્રામ કરીને જેવો પણ જોવા મળે. બોલો યાદવરાજ શ્રીમંતો જય. સીધાઓ મારા વીર, જોજે ટેક ન જાય, પ્રાણ જાય તો ભલે, પડે ને પાછો પાવ, ના દિલજો છાતીએ, સોળિત હોય શરીર, લડજો રણજય જંગમાં, અરે રણે ચડો રજપૂત, યુદ્ધ નગારા ગણગણ્યા. ચાલો મારા પરમ મિત્ર ભીલંગાજ, રણચંડી સંતોષવાર સોણી સરિતા રહેશું. રંગાયેલા મસ્તક પડે જંગ હોળી ખેલશું. જેને નહીં દેશ તાજ નહીં ધર્મનું અભિમાન છે, એવા દેશનો ખરેખર જીવન હરામ છે. સત્ય રસ્તે ચાલતા પ્રભુ સહાય કરનાર છે. રક્ષા કરજો માતૃભૂમિની સોળ પાર છે.
જગત માતા આ પ્રાણી માત્ર એના તાપ છે જોતો ખરો આ મહોત્સવની લીલા કેવી જામી રહી છે લચકતી દેહ લતાઓ નયનો શા નાચતા એ રમણી જનોના હૃદય શા રાચતા હા મહારાજ એ મુકુરનો નાદ થાય મણીઓ ફળફળ કરે અરે ભાંડી બનવી જેમ ઘોડ ઉપર માખીઓ ફળફળ કરે ચૂપ રહે રસિક ગમાત જા બોલાવ તેમને અરે ઓ નાની મોટી નદીઓ તમારા પ્રવાહને આ તરફ વાળજો મારા હાથીઓ પછવાડે મહાવત આવે છે માટે જરા સંભાળજો મહિલાજનો હું તમારો આ મહા ઉત્સવ જોવા ઘણા સમયથી આતુર હતો પરંતુ આ મૂર્ખ ગૌતમે નક્કામાં ટાયરા કરી મને રોકી રાખ્યો લ્યો રાજા લોકોની સંગત ન કરવી તે આનું નામ કારણ કે હોળીનો નાળિયેર તો આપણને જ બનાવે ને અરે ગૌતમ તમે જ્યારે ને ત્યારે અમારા કામમાં વિઘ્ન નાખો છો માટે તમને સજા કરવી પડશે પણ બા સાહેબ મને સજા કરવાનું કઈ કારણ એ કે તમારા લીધે મને તમારા પતિનો વિયોગ સહન કરવો પડે છે ચંદ્ર ઉદય થાય છતાં પણ કટોરીને દર્શન પણ થતા નથી પણ બા સાહેબ એ ચંદ્રની આંગળી હશે બરાબર પાસે હોવા છતાં વ્યાસ પણ મુજાતી પણ બા સાહેબ એ સરોવર સુકાઈ ગયા છે મહારાજ એ સર્વે ગયા હવે આપણે તો બગાડી અરે ગૌતમ તમે જાઓ રુદ્રાદિત્યની તબિયત થોડી નરમ હોવાથી મારે તેમની વ્યવસ્થા કરવી પડશે બહુ સારું મહારાજ તમે વ્યવસ્થા કાર્ય કર્યા કરજો પણ વિઘ્ન ન પડે વચમાં માટે જ આ સંભાળજો અરે આ પ્રચંડ કોલાહલનું કારણ રણ સંગ્રામ અંદાતા રણ સંગ્રામ સેનાધિપતિ યશ વિભાગ શું રણ સંગ્રામ અને તે કોની સાથે નિષ્ઠુર તૈલક સાથે જેણે આપણા પ્રતિનિધિને ઠાર કર્યો અને આપની સામે પણ યુદ્ધ જાહેર કર્યો છે સેનાપતિ યશ વિહાર જેની પીઠ પાછળના મુંજને તલવારના ઘા હજુ રૂજાયા નથી તે મિથ્યા પ્રલાપ કરનાર તૈલક આટલી ઉતાવળે યુદ્ધ જાહેર કરશે તે મેં સ્વપ્ને પણ નહોતું ધાર્યું કોણ રુદ્રાદિત્યજી આપની તબિયત નરમ હોવા છતાં આપ અહીં શા માટે આવ્યા છો મહારાજ મારો સેવન ધર્મ બજાવવા આપે યુદ્ધનું આમંત્રણ સ્વીકાર્યું તેથી આ આશ્રય લેતા હું ખુશ થયો છું હા અમાત્યજી યુદ્ધનું આમંત્રણ ન સ્વીકારવું તેના જેવું ક્ષત્રિયોને એક પણ લાંછન નથી અવાજ હાલો સાથીઓ જે લેવા પત્ર સેનાપતિ યશ વિહાર વાંચો જોઈએ શું લખ્યું છે મહારાજા મુંજ તમે તમારી જાતને એક જ પૃથ્વીપતિ તરીકે મનાવો છો પણ અનાદિકાળથી આ પૃથ્વી ન કોઈ એકની થઈ અને ન થનાર છે એવી જ રીતે આજે પણ પોતાનો સ્વામી બદલવા ધારે છે પ્રત્યુત્તરમાં સેવા કે સંગ્રામ નથી મોકલતો લેખન ચાલુક્ય મહારાજ ધીરાજ તૈલપરાજ એવા ગર્વ ભરેલા શબ્દો કેટલી ખોટી ખુમારી બસ તે જ બતાવી આપે છે કે તેનો અંતરે નજીક દેખાય છે રોજ જા તારા અધીશ્વરને કહેજે કે આનો જવાબ ગુંજની વાણીથી નહીં પણ વીરતાથી મળશે શાહીથી નહીં પણ તૈલપની છાતીમાંથી નીકળતા ઉના લોહીથી મળશે કાગળ પર નહીં પણ પૃથ્વીના પટ ઉપર કલમથી નહીં પણ તલવારની ધારથી મળશે માટે જા ચાલ્યો જા
પણ મહારાજ હું આપે આ વિસ્તારમાં યુદ્ધનો નિશ્ચય કરી દીધો. हाँ अमात्य जी, राज्य जाए के रहे, काया मोहलाते रहे या बंदी खाने, परंतु ये मिथ्या प्रलाप करना तैलक नो अभिमान उतार्या सिवाय मारो निश्चय હવે કોઈથી ભરે તેમ નથી. ભલે પણ મારી એક ટીકામાં યાદ રાખી ગોદાવરી નદીને તમે બહાર ન જતો. બસ કર્તવ્યને જિંદગી પૂરા થવા દેતા. તેની સાથે જય મોક્ષ હતા. और तैलक तैयार. દેવાભાઈ મને બતાવ્યું છે. જેમાંથી ધારીએ એટલા ચાલો કે એક સ્ત્રીએ પોતાના ધણીને જય પોતના ખવડાવી ભરી ગયો. એ સ્ત્રી છે એક પોતાના ધણીને હાથી રોટલી ખવડાવી સોરી એ સ્ત્રી મનુષ્ય પોતાના છે. ગજરીએ પણ એમ જ કર્યું છે. ગજરી કોણ ગજરી? એનો દેખાવ એવો છે કે જોતા એથી રખાવા જન્મવા રહ્યા દાદા છે. 5 સોનામાં ખેવાની શું કરે સન્માન દે અને હાલમાં તમારી કમાણી નથી. એ કમાણી નથી તો શું થશે? એનું કરીને ઘર સંસાર ચલાવશું અને ભાગવા વાળા આવશે તો ગાંડારીમાં નામ કરજો. ક્યાં ગયા? ભાઈ જેલમાં ગયા હતા. જીવનભાઈ બચાવ્યું છે. જો મને ભાઈ તમે કાયદેસર જેલમાં બીજો આવ્યા હો ત્યાં તો હું તમને ભરાવીશ. નહીં તો જેલમાં લગાવી આપણો ધંધો છે ધારું સુધરી ગયો અને મારો છે કલાક અને સુધરી ગયો છે ને રાત દૂર ભેગા બાકી અમારું હવે ક્યાં
જમવાનું તૈયાર છે. કેવો મનસ્વી સ્વભાવ. હજુ લડાઈ પૂરી થઈ નથી ત્યાં મારો નામ તો સંગીતની ધૂનમાં અને શિકારમાં આનંદ લૂટી રહ્યા. મહારાજ, આ શું શિકાર ખેલવાનો સમય છે? ગઈકાલના યુદ્ધમાં આપણો વિજય થયો એથી બળવળે નફાવતા પહેલા કોણ જાણે તેવી પ્રપંચી જળ પાથરી ગયો હતો. સેનાપતિ યશ વિહાર રગલે અને પગલે મોતનો ભય શા માટે? એટલા માટે કે આપણે દુશ્મનોની શરણમાં છીએ. એટલે શું વનરાજ કેસરી જ્યાં જાય ત્યાં પોતાની સરહદ નક્કી કરે છે? જો મહારાજ સમજો, આ સમય ખોટી હટ કરવાનું નથી. ગમે તે થાય પણ સિંહ કે ગજરાજનો શિકાર મળ્યા સિવાય હું પાછો આવવાનો નથી. હા, જ્યાં સમજુ પણ અણસમજુ બને ત્યાં શો રહ્યો ઉપાય. મનનો ધાર્યું જે કરે તે પાછળથી કરતા. અરે મારા ગજરાજની ગતિમાં આટલો બધો વિચિત્ર ફેરફાર ત્યાં જ ઉભો રહે છે. ચંદ્ર કોણ દૈલક વારંવાર યુદ્ધ માગવાથી મને તારા પુરુષાર્થ પ્રત્યે માન હતું. પણ પુરુષાર્થ સાચો એ જ કે નીતિ ધર્મ ખોટો નથી. શત્રુ હજારો હોય પણ કદાપી ડરતો નથી. પરંતુ તારામાં ક્ષત્રિયનો અંત જ ક્યાં છે? બહુ શૂરવાર ત્યાંથી ભરેલા ચાલુક્ય વંશને તું લજાવી રહ્યો છે. બસ તો વિશ્વના ગુલામ, સ્ત્રી વ્યસન કે શિકારમાં લુપ્ત ન થવું તે તારો ઉપદેશ. તું વિદ્વાન હોવા છતાં પણ આ દુનિયાની નજરમાં સૌ મૂર્ખ કર્યો છે. મૂર્ખ યુદ્ધ વિરામનું પરિણામ વિચાર્યું છે? અરે મારા જેવા પ્રબળ યોદ્ધાની સામે બેપરવાહી થઈ અને શિકાર ખેલવા નીકળ્યો તો જો તું આજે પોતે જ શિકાર થયો. પણ તું અત્યારે મારો કેદી થયો એટલો અવસર મારે માટે બસ છે. એ અવસર મારા માટે નહીં પણ તારા માટે નિર્માણ થયો છે. મૂર્ખ, તારી સરદારી વિનાના સૈનિકો ઉપર મારા સૈનિકો ક્યારના તૂટી પડ્યા હશે અને તું પણ ઘડીના છઠ્ઠા ભાગનો મહેમાન છે. માટે હથિયાર મૂકી અને માથું નીચું નમા, નહીં તો મરકટની માફક આમ પિંજરામાં પુરાય અને બુરે હાલે તો પડશે. કઈ કરવા નહીં. એમ છે તો જો હું અત્યારે જ તારો ત્રાસ કરું છું. વિજય મેળવ્યો છતાં ઉદાસ કેમ દેખાવ છો? બહેન, વિજયશાળી હું નહીં પણ યાદવરાજ નીલમ છે.
નીલમ એટલે કોણ? આપણા સેનાધિપતિનું માન ધરાવનાર એ તમારાથી શ્રેષ્ઠ છે એવું તમને ન લાગવું જોઈએ. રાજનો છે આ વળી કોણ છે? એ આપણા સરોવાસી સામંતનો છોકરો છે. મુંજરાજ એકલો શિકાર કરવા નીકળ્યો છે. એની ખબર આપનાર એ હોવાથી જે પોતાની બહાદુરીનું ઇનામ લેવા આવ્યો છે અને હું તેને 100 સૈનિકોનો ઉપરી બનાવું છું. પણ એવો મૂર્ખ રોજેઓ મૂર્ખાઈ ઓછી કરજે. તારો બાપ મારો મોટો સામંત હતો, એનું જરા અનુકરણ કરજે. મહારાજ, હું પણ બાપ દાદાની કીર્તિનો અનુકરણ કરતો આવ્યો છું અને આ દુશ્મનના સરદારનો માથો લાવ્યો છું. અરે મૂર્ખ, આ તું શું લાવે છે? મહારાજ, કોઈએ મારી મસ્કરી કરી છે. ફરી આવી મૂર્ખાઈ કરીશ તો નોકરી ગુમાવીશ. જા. મહારાજા ધીરાજને વિજય મેળવી. પધારો ભીલમરાજ, પધારો. ગઈકાલના યુદ્ધમાં આપનો ઓછું પરાક્રમ નથી. હા મહારાજ, મને પણ એ યુદ્ધમાં જે અહંકાર આવ્યો હતો, જેવા યશ જેવા પરમાર્થ જોજાય એવું યુદ્ધ જમાવ્યું કે તેને જીતવાની મારી શક્તિ ન રહી. પણ અનેકના ભોગ આપ્યા બાદ તે જીતો ખેત છે. તો જાઓ, તેને વધ સ્થાને લઈ જાઓ અને આથમતા સૂર્યને તેનું મસ્તક અર્પણ કરો. મહારાજ, અનેકના ભોગ આપ્યા બાદ તે જીતો ખેત થયો છે તે મારા માટે નહીં. ભલે, જો તે મારું શરણ સ્વીકારશે તો તેને જીવતદાન જરૂર મળશે. માટે જાઓ, તેને બોલાવો. માથું નીચું નમાવ. નહીં, આ માત્ર એક જગત નિયંતા, બીજા માલવપતિ અને ત્રીજી માલવ ભૂમિ સિવાય કોઈની નમી નથી અને નમશે પણ નહીં. જગત નિયંતા સમજ તો સર્વના મસ્તક નમેલા હોય. માલવપતિ આજે તેલંગાણા કારાગૃહે એક છે અને માલવ ભૂમિ ઉપર આ ચાલુક્ય દેવનો વિજય તો સ્પર્શી રહ્યો છે. અને આ ચાલુક્ય રાજા ધીરાજ અને તેલંગાણાની વિશાળ સેનાનો સેનાધિપતિ બનવાની કસુરાત આપે છે. તો પછી મારી સમજ માથું નમાવી અને તને મારો મિત્ર થવામાં શું વાંધો? ખોટી લાલચો આપી ગુલામ બનાવવા માંગો છો, પરંતુ હું તમારી ઝાડમાં આવનાર નથી. મારો પતિ મારા સ્વામી છે, એમનો ખાધેલો ઋણ હલામ કરવું એ જ મારો ધર્મ છે. અને માનવ ભૂમિ એ મારી જન્મભૂમિ છે. તો જન્મદાતા માં ગરીબ કે કંગાળ હોય તો એને કરચોરી કોઈ શ્રીમંત પડોશોને માં બનાવી શકાય ખરી? માલવ ભૂમિ એ તમારી જન્મભૂમિ અને આ ભારત ભૂમિ એ તમામ ભારતવાસીઓની ભૂમિ નહીં. બેશક, પણ એ વાતને તમે સમજો છો ખરા? જરૂર. નથી સમજતા તમે અને તમારા જેવા થોડા જનોનીઓ. પણ દીર્ઘ દ્રષ્ટિના વીર પુરુષો એ વાત સમજતા હોય કે અંદરો અંદર અથડાઈ શક્તિનો વ્યય કરવાને બદલે આપણે એક બની ગુણો અને શબ્દો સામે લડી આ ભારત વર્ષની સેવા કરવાનું પવિત્ર કાર્ય કરી શકીએ. શક્કો અને ગુણો સમસ્ત ઉત્તર આર્યાવત પર પોતાની આંખ કજાવનાર અને પોતાને પૃથ્વીપતિના નામે ઓળખાવનાર, તમારા મુંજને કારાગ્રહે બાંધનાર આ તૈલપરાજ સામે એક ઘરબાર વગરની ભટકતી જાતિની શું મગરૂપ છે? જો તેઓ મારા રાજ્ય પર આંખ પણ માનશે તો આ શક્તિ સમી તલવાર તેનો નાશ કરશે. ભૂલો છો તૈલપરાજ, ભૂલો છો. અત્યારે આપણી સ્થિતિ અંદરો અંદર અથડાતા બે પથ્થરો જેવી છે. બંને પથ્થરો લાલ ચોર થઈ જાય છે ત્યારે ભયંકર લાગે છે, પણ અંતે એ પથ્થરોની રાખ રહી જાય છે. તે વખતે પવનનું એક નાનું લહેરકું એ રાખને ઉડાડી અને ક્યાંય ફેંકી દે છે. અને આપણે નહીં સમજીએ ને સ્થિતિ એ જ આવશે. હું તો અત્યારે પણ તમારા અને મારા બાળકોને દીકરીની બજારોમાં વેચાતા સ્પષ્ટ જોઈ રહ્યો છું. હાથમાં સાકર, પદમાં પેઢીનો ભાર હશે, ધક્કા અને અપમાન, ઓરી ગાળોનો ઉપહાર હશે. વેચ છે આપણા વંશને જ્યારે બજારમાં લાવી તેની કહેશે આપણા સંતાન કે આ કુસુમ હતો ત્યારે આ દશા આવી. નીલમરાજ, આ કુમારી પર તેની જિંદગી બચાવવા માંગુ છો? હા, કારણ કે એ કુમારી ધર્મની છે, સચ્ચાઈની છે અને સત્યની છે.
ખુમારી રાખે જે જગતમાં જેનો નિશ્ચય કરે જે ગોળ કાજે બીજાને કા મોતને નિર્ભય વરે પરમાર્થ જેની ગાય છે જે મોહને વીતી ગયો એ ભલે જંગો જગતમાં પહેલા તે જિંદગી વીતી ગયો ભલે એના જીવન મરણથી મને લાભ કે હાનિ કેવું કશું કે જાઓ લઈ જાઓ તેને પણ એક કાંઈ પણ કાવતરા ન કરે એના જવાબદાર તમે છો. વિરમરાજ, આવું અપમાન સહન કરી મને શા માટે જીવતો રાખો છો? હું યાદવ કુળના હંસને સુરાના સુરીતા એક વિધાન પર માનું છું માટે અમારા રાજ્યમાં છૂટ છે. હા ચાલો. ફૂલ થયા જાણે ટકવા લાગી ફૂલ થયા જાણે ટકવા લાગી ફૂલ જાગ્યો પાપ જોની ધડકે મારી સાથી સાંભળ દેની આની કહું એક વાત સાંભળ દેની આની કહું એક વાત કોઈ કમરું એકાએક દેની કોઈ કમરું એકાએક પાસે બોલાવીને હૈયે દબાવી પાસે બોલાવી હૈયે દબાવી કઈ કરીને મને કીધું છે મન હરી લીધું છે કીધું છે મન હરી લીધું છે આંખ ઉગાડી જોયું પછી ત્યાં થયું પ્રભાત એની ત્યાં થયું પ્રભાત સાંભળ બેનની આની કહું એક વાત સાંભળ બેની આની કહું
છે સ્વપ્ન એટલે હાડ પોપટ બેન આજે તો રાત્રિના સ્વપ્ન આવશે હવે તો દિવસના પણ સ્વપ્ન આવશે બેન એમ તો જિંદગી એ પણ એક સ્વપ્ન જ છે પણ સ્વપ્નમાં ધારેલી અને અનુભવેલી વસ્તુ ક્યારેક જીવનમાં પણ સર્જાઈ જાય છે પણ હૃદય સાથીઓ જેવું સ્વપ્નમાં છે એવું તો મને કોઈ દિવસ વિચાર પણ નથી આવ્યો વિચાર નથી આવ્યો હા વિચાર તો નથી આવ્યો પણ યૌવન મનનો વિચાર તો આવ્યો છે ને મારું તે યૌવન મતનો વિકાસ કેવો હશે આવું અપમાન સહન કરી અને શા માટે જીવતો રહ્યો માણસોના દિલ આટલા બધા મજબૂત કેમ થતા હશે બિચારા આપતીઓમાં અટવાઈ ગયેલા લાગે છે હું તેમને રીઝવી શકું તો કેવું સારું હા ચાલ વીર કેસરી પ્રણામ પ્રણામ માધુર્ય પોતે પ્રણામ પરંતુ હું આપને ન ઓળખી શકું એ સ્વાભાવિક હું યાદવરાય ફિલ્મની પુત્રી સુરભી મહારાજા સાથેની થયેલી બધી વાત મેં સાંભળી છે તમે અમારા મહેમાન થવાના છો એ સાંભળી ને મારો હર્ષ તો કે માતો નથી સારું આપનું નામ મારું તમારે બધું સાંભળ્યું પણ તમારું નામ જ ન સાંભળ્યું લ્યો ચાલાકી કરવા ગઈ ત્યાં તો હું જ સંભળાઈ ગઈ હા યાદ આવ્યું આપનું નામ યશવિહાર ખરું ને અને લોકો કહે છે કે ગુજરાત બહુ વિદ્વાન છે તો તમે પણ વિદ્વાન હશો ખરા શું વિદ્વાનો વીતેલી વાતનો શોખ કરે ખરા કે મારા હું કોઈ વિદ્વાન નથી પરંતુ સંગીત સાહિત્ય અને કલાનો જરૂર સમજી મારે પણ તેવા જ મિત્રની જરૂર છે શું તમે મારા મિત્ર થશો ખરા કે કંઈક શીખો છો સારું તમે મને શું શીખવશો એ ના આવડતું હશે ત્યારે તો મને કાંઈ જ આવડતું નથી જો બધું જ શીખવો તો જ કહું કે મહેમાન ભલે આંગણે આવ્યા ભલે આંગણીએ આવ્યા અતિથિ હોરા ભલે આંગણીએ આવ્યા અતિથિ હોરા પૂરું પાલવડા ગાડી કૃષ્ણ તમને મહારાજ પૂરું પાલવડા ગાડી કૃષ્ણ તમને મહારાજ
અને મારા દેશની વીરાંગનાઓ જેને શ્રેષ્ઠ માનનારો હું આજે જીવતો કેદ પકડાયો તેનો સંતો તેના પ્રાણ આ તલવારની ધાર ઓછો કરશે આ ભૂમિ ઉપરથી એ ભૂમિનો ભાર બતિયા જાઓ મુજને હાજર કરો. અતિથિને આવકાર પણ નથી આપતા. આવકાર આપીશ પરંતુ પ્રચંડ હાથીના પગતળા ભારથી આવકાર આપીશ. આ વિશાળની તલવારની ધારથી તો જરૂર આપીશ. હું પણ એ જ આવકાર માંગુ છું કે હાથીના પગતળે નજરાય પૃથ્વીને ભેટી. પૃથ્વીનો પ્રભુ હોવાથી એને ભેટવામાં પણ આનંદ માને. અમો પૃથ્વીના પ્રભુ અને પૃથ્વી તમારી બાપની મૂળ ગઈકાલના સ્વપ્નમાંથી બહાર આવ અને ગઈકાલે તારી આ પૃથ્વી આજે બીજાની મનાય છે. હવે તમારી પ્રભુતા કાળાગરાની દિવાલો અને ગંદી હવાઓમાં માનતો. તમે જેને ગંદી હવા અને દિવાલો કહો છો તે મારે મન ભક્ત પ્રહલાદની પરીક્ષા સ્થાન ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે. વિશ્વ તપસ્વીની ગંગા જેવી મૂળાને તારા ઉપદેશની જરૂર નથી. અરે ગંગાજી પણ મહાદેવની જટામાં અટવાઈ ગયા હતા અને પહાડો તથા શિખરો વટાવી પ્રીતમ સાગરને ભેટવા જાય. હું તારો અહીં ઉપદેશ સાંભળવા નથી આવી પણ તને તારી પૂરી હાલતનો ખ્યાલ આપવા આવી છું. બુરી હાલત કેવી સુંદરી! એ તારા કવિઓને પૂછીજો, એ તારી કીર્તિને પૂછીજો, એ તારા સિપાહીઓને પૂછીજો અને છતાં પણ તને ન સમજાય તો તારી આ ફૂટેલી તકદીરને પૂછીજો. તો સાંભળો, તમે મારી કીર્તિ સાંભળી મને જીતવાનો નિશ્ચય કર્યો. મારા કવિઓના ગીત સાંભળી તમારી સત્ય પ્રત્યેની ઈર્ષ્યાની આગ વધુ પ્રજ્વળી ઉઠી. મારા સિપાહીઓની બહાદુરી જોઈ અને તમારા ભાઈને મારી સાથે દગો રમવાની રચના. બાકી રહી વાત મારી ફૂટેલી તકદીર, તો એથી મને લેશ પણ દુઃખ નથી. કારણ કે મેં જીવન પ્રપંચના પ્રકરણોમાંથી આનંદ લૂટ્યો. જીવનની પ્રત્યેક મુસીબતોને હસ્તે મોઢે સ્વીકારી છે. એથી મારા બહાદુર સૈનિકો તમારા પ્રચંડ પરાક્રમથી મગરોળ માનવ પ્રતિ આજે કેદ પકડાયો છે. તો કહો એને શી સજા કરવી? તેવી જ સજા જો તને કરી હોત તો તું અત્યારે રાજ્ય ગાદી ભોગવવા જીવતો ન રહ્યો હોત. તે પણ મારી જ કૃપાનું પરિણામ. એવી કૃપા મને પણ બતાવતા આવડે પણ ક્યારે કે જ્યારે તું મારું શરણ સ્વીકારી ત્યારે ગમે તેટલી નમાવો પણ અગ્નિ શિવ તો ઊંચે જાય. વનરાજ કેસરી ઘાસ ખાવાને નહીં પણ મેઘની સાથે પ્રતિસ્પર્ધા કરવાને લલચાય અને તે જ ખોટી કુમારી કરવા જતા માથું પટકી પટકીને મરી જાય. બોલ, તમે તે કરવા નથી. સૈનિકો, આ એક રખડતા ભિખારીનો છોકરો જેને શિરે મોટો કર્યો, તેનો પિતા કોણ છે તેનું તેને માનવું, છતાં પણ તે આ સાગરની સરખામણી કરવા જાય છે. એ તેવી કેવી શરમ ભરેલી વાત છે. પરંતુ આ તમારો રાજા જે 16 વાર મારો બંદીવાન થયો છતાં આજે રાજ્ય ગાદી ભોગવવા જીવતો રહ્યો, એ કેટલી શરમ ભરેલી વાત છે. અરે આજે તમારો આ રાજા એકલો જ મને નમ્યો નથી પરંતુ પૃથ્વી પરના કેટલાય અભિમાની રાજાઓના મસ્તક મારા ચરણમાં નમાવ્યા છે અને અવનીના ઇન્દ્રનું પદ મેળવ્યું છે. અને એ અવનીનો ઇન્દ્ર આજ મારો રક્ષક કેદી થઈને ઉભો છે એટલું જ મારા માટે પદ છે. માટે મકરૂરી મૂકી મારા ચરણ કમળ ધોઈ અને તેનું ચરણામૃત તારા માથા પર ચડાવ. ચરણ ધોવાની ટેવ મને નહીં પણ તને પડી છે મૂર્ખ. મારા મસ્તક ઉપર જો મારા ચરણની ધૂળ ચોટી છે. મારા હાથો ઉપરનું મારું ચરણનું અમૃત હજી સુકાયું નથી. એ બધી અપકીર્તિ તારા ઉપર વિજય મેળવવાથી ધોવાઈ અને સાફ થઈ ગઈ. આ બધી વીરતા સ્વભાવના તારા રાજ્યમાં કોઈ હોય તો તે આ ભીલમરાજ એકલો જ છે. બસ સરસ પ્રશ્ન લડાવી મારવાની તારી ઈચ્છા પાર પડશે નહીં.
ગમે તે હોય પણ સેવકે મેળવેલી જીત સ્વામીની મનાય છે. દુનિયામાં કોઈથી ન થાય તેવું કામ મુંજને જીતવાનું કરી બતાવ્યું તેના માટે વિલમરાજ જો આ તારો મિત્ર તારી મિત્રતાની કદર કરે છે. અરે ઓ મૂરખ, તું પરસ્પર લડાવી મારવાની તારી ઈચ્છા પાર પડશે નહીં. છતાં મારું સ્થાન ક્યાં છે તે મને જાણવું જરૂરી છે. પહેલા પ્રાગ સાત શબ્દોમાં કહો કે હું તમારો સેવક છું કે સ્થાનક છું. સેવક નહીં પણ મારા મહાન સામત સેનાધિપતિ છો. નહીં, તમારા જેટલો સ્વાધીન સ્વતંત્ર મહારાજા છું. નહીં, જ્યાં સુધી તમાર ઉપર સેનાપતિની તલવાર લટકી રહી છે ત્યાં સુધી તમે મારા સેવક અને સામંત છો. ધિક્કાર છે અંધશ્વાસ કર્તકની તારા પર સેંકડો ધિક્કાર છે. કાર્ય કરી રહ્યા પછી આવું બધું આપણા સેવક રાજ યાદ રાખજે. ભલે ઉપકારની કીર્તિ ગુમાવેલી જમાવે છે તો આમાં મારી એક બોલ કે સામે આવે છે. આજે ઓછા તારી સેનાપતિની આ સલાહ વિલંબ, મુંજને જીતવાના અભિમાનમાં છેક જ ભૂલાઈ ન જા. મારી સામે આવી ખોટી કુમારી ન રાખ. શું કહ્યું? મજૂરી મારા બળ ઉપર છે કે કઈ કરાઈ મૂડી નથી. ખાતરી કરો હાથમાં તલવાર છે કે ચૂડી નથી. ખબરદાર, પહેલા આ પાપીનો ઇન્સાફ થવા દે, પછી તારી ખબર લેવામાં આવશે. સૈનિકો, આના હાથમાં ચમર અને પંખો આપી અને મારા ચરણમાં નમાવો. આવો જેનામાં લડવાની શક્તિ હોય છે મારી સામે અરે મારા સામે હાથ ઉઠાવનારના હાથ હમણાં જ કપાઈ જશે. સૈનિકો, એનો વધ કરો. ખબરદાર, રાજ હત્યા તે જોર પાક છે. અરે ભલે હોય, હથિયાર વગરના યોદ્ધા સામે હથિયાર ચલાવવા એક કસાઈનું કામ છે. અરે આ કસાઈના હાથે હવે નર પશુ મરવાનું કોઈ પણ અપમાન મોજ નથી. ન કશું એ જ કહેવાય. ધર્મનું ભાન નથી હો પુતાગરી. એમ ચંદન સાથે આવ. સ્વાદ કે ચાખ્યો બહુ આ મુંજની તલવારનો. સ્વાદ હવે ચાખ બેડી સાંકળોનો ભાવનો. અરે આ મૂરખ, મારી સામે હાથ ઉઠાવનારના હાથ હમણાં જ કપાઈ જશે. તો તે પહેલા આ બે પેલા શરીરની જાન બની જશે. કઈ ફિકર નહીં, પહેલા આ પાપીનો ઇન્સાફ થવા દે, પછી તારી વાત. જા હોશિયાર. ભગવાન જ્ઞાન કરો. અનાદિ યજ્ઞ કિલાન એ સર્વ ચાલ્યા ગયા. ભક્તિ અને વૈરાગમાં વિરાટ ચાલ્યા ગયા. ગઢીઓ બધી જગત બની હૃદય રાજી રહી. ઈશ્વરના બદલે કુંજની મૂર્તિ હૃદયમાં ઢાંકી રહી. આ શું ભક્તિ જાઉં છું? સામેથી ભાઈ અને ફિલ્મ આવે છે, માટે ચાલ દો ભૂલાઈ જવા. ગઈકાલના યુદ્ધમાં મેં કર્યું અને મેં તમારું અપમાન કર્યું, એથી મને બહુ જ લાગી આવ્યું. પણ શું કરું? વાતમાં આમ ઉશ્કેરાઈ જવા તો મારો સ્વભાવ છે. માટે મારો અપરાધ ભૂલી રાજ ભૂલી જાઓ. એ બહુ સહેલું છે પણ નીકળવું મુશ્કેલ છે. જે માનવપતિ મુંજને જીતનો કેદ કરી આપ્યો અને આ શબ્દોના ઇનામો સાથે જો રાજ ભાઈ પણ જે શબ્દો બોલવા માટે કેટલા પ્રસ્તર છે. અખિલ ઉત્તરાવર્તનો રાજા તમારી પાસે પ્રસ્તાવવાની માફી માંગે એટલું બધું છે. મનમાં એક અને મુખમાં બીજું. ત્યાં વિલંબ શીખો નથી. અરે ભીલમરાજ, હવે પછી તમારું અપમાન મારા હાથે કોઈ દી થશે જ નહીં. અને જો એ બંને શબ્દો સાચા હશે તો વિલંબ પોતાનું ખેલ અપમાન ભૂલી જશે. રાજ આપણે જવું હોય તો ખુશીથી, પણ આ રાજમહેલ આપણો જ છે. અહીંથી જવાનું મન ન કરતો. ઘોડા બિચારા અને ભોળા મનુષ્યો સહેલાઈથી વર્તાય. અને કેટલાય સહેલાઈથી સામા થાય છે એ પણ ભૂલી જવાનું નથી. ભાઈ, મેં તમને વારંવાર કહ્યું છે કે તમારો ક્રોધ તમારો વિનાશ કરનાર છે. એ ભલે એક ગઈકાલની કચેરીમાં ઊંધું બહાર કરતા તે મને શા માટે? એટલા માટે ભાઈ કે એને મારવાથી આપણી અપકીર્તિ થશે. માટે મોટા ભાઈ, દયાળુ ભાવ અને ઉદારતાથી તેનું રાજ્ય પાછું આપી દો. હું તમને ચોક્કસ કહું છું કે એને આપના ચરણોમાં જરૂર નમાવી. પણ એ મજૂરી મૂકીને મારા ચરણમાં નમશે ખરો?
નરક જેવી દુઃખ આગળ એની પગલુંની કેટલી વાર ટકશે. હું પ્રતિજ્ઞા કરું છું કે એને આપના ચરણોમાં જરૂર નમાવી. ઠીક છે, નહીં તો તેની જિંદગી કારાગૃહમાં પૂરી થઈ જશે. હરી હરી અક્ષરે અક્ષર જૂઠું બોલવું, શબ્દે શબ્દમાં કપટ વાપરવી, તે શું દરેક રાજ્યમાં થતું હશે? ચાલ હવે ભુજને પૂછી જવું. અરે પણ હૃદયમાં શું થાય છે? સાથી આવી હું એકાએક ઊભી રહી. સાની હશે મૂંઝવણ, સાને ગતિ અટકી હશે, મન સ્થિર થઈ અટકી રહી. આવો જ ભાવ શું દરેક રાજ્યમાં થતું હશે? આવો જ અનુભવ શું બધી અબળાઓને થતું હશે? ચાલ મંદિરે પૂજી જવું. તારા આવતાની મને જરાય જરૂર નથી. હા હા, બીજાને બોલવા જાઉં છું ના કારણે વિચારને કેમ ન બોલ્યો? આવું કેમ થઈ જાય છે? દીઠા બહુ મોટા, પરંતુ આ વગર કઈ ઓર છે. આંખો નથી દિલ સુંદરી બાંધવાનો જોર છે. છાતી નથી સ્નેહ મંદિર, ચક્ષુ હૃદયની જોર છે. ઓ મૂન તું તો મહિલા જનોની કાળજાની ખોર છે. શું વિચાર કરો છો? વિચાર કરું છું તારી વિચિત્રતાનું, કે ડગલે ને પગલે તારી સામે મોતના વાદળ છે, છતાં તું શું લખે છે? એક સુંદર કાવ્ય, કાનું કાવ્ય? એક મનોહર યુક્તિ. જુઓ સાંભળો. આંખે અંધી ઊંઘ, અર્ધ જાગ્યા સ્વપ્ના સ્નેહના, થઈ અર્ધાજ નિર્લજ રાજ અદલ રસ પીવાય પ્રેમના. પીવાય રસ અર્ધ અર્ધ ધરતો, અર્ધી ગળે બે આંકડી, નીચે અર્ધી રાત, કોઈ કહે વીતી એ અર્ધી ગત. એના અક્ષરે અક્ષર હૃદયમાં ઉથલ પાથલ બતાવી રહ્યા છે. મૂળ એક માણસ તેને જિંદગી ભરે સાધના, સમાધિ અને યત્નો સેવ્યા હોય, તે સર્વને વિચારી અને માત્ર પ્રેમમાં લીન થાય તો તે પાપ ન કહેવાય? નહીં,
પ્રેમ એ નથી પાપ કે નથી મોહદાન. એમાં પણ સાધના સમાધિ સર્વ કંઈ સમાયેલા છે. અને પછી જો તેને બાળવામાં આવે તો લવ પલ્લવિત થાય અને કર્માય તો પણ પૂર આવ્યા પછી કર્માય. પરંતુ જેનામાં પ્રથમ પ્રેમના અંકુર ફૂટ્યા હોય તે સૌને વિચારી વૈરાગ્યને માર્ગે જો એકલો જાય તો એને 2 ડગલા આગળ વધી 5 ડગલા પાછળ હટવું પડે. તો ક્ષણિક સુખ માટે તો યોગ ત્યજી દઉં અને પ્રેમમાં તો પરાધીનતા સિવાય કાંઈ નથી ને. નહીં તેમાં પણ સાધના સમાધિ યજ્ઞ સર્વ કંઈ સમાયેલા છે. જુઓ સાંભળો. હૃદયના શુદ્ધ પ્રેમીને નિભવનાર. હૃદયના શુદ્ધ પ્રેમીને નિભવનાર. લાલ હોગા એ હૃદયના શુદ્ધ માટે જા સારો પહોંચી જાઓ. આનો કઈ ચાલે છે જોઈએ. મનને મારી અને મુંજ પાસેથી છટકી તો આવી, પરંતુ હૃદય પાછું ક્યાં જવા ચાહે છે. Oh
ઉપાધિ રાતી આવે છે, માટે ચાલ જરા છુપાઈ જવા દે. તારો કંઠ જાણે બહુ મધુર છે, માટે મને પણ જરા કંઈક સંભળાવ. શું કર તારી મરજીમાં આવે તે. ત્યારે તું મારી પસંદગીનું હા, શૃંગાર માટે કોઈ પણ ચાલશે. જે સુધારનું નામ સાંભળી અને 100 ભાવ દૂર ગયેલા તે આજે સુધારનું ગીત માગે છે. ના ના, એવું તો ન હોય. કદાચ એ મારા દિલની વાત કઢાવવા માંગે છે, પણ હું ક્યાં સાચી છું. ગામ એવું કે ન સાથ સમજ્યા ને ન સાચા ઉતરે. મારું માં સાંભળો ત્યારે.
બધું જાય બસ પોતાની વાતો પોતા જાય એમ આપણને શું વિજય જનોના હૃદય વિહોણા વિજય જનોના હૃદય વિહોણા હે તું આ હૃદય વિહોણાની કવિતા ક્યાંથી શીખી લાવી? વિષય નથી તો હું એક ગાંધી છું અને આપ મને હજી કઈ બોલાવો છો એ તો જરા લાજ કરો મારા શું કહે કવિતા તો ઘણી સારી પણ સમજાય ઘરના કેનો અને કોઈના ટોકાથી કોઈનો જીવ જાય એનું શું તો સાંભળ, પતિ વિરહી વનિતાઓ જીવના સમાગમમાં રહી અને તેનો વિયોગ સહન ન કરી શકે એટલા માટે. ઠીક છે કોઈના પસંદ સુધી વિરોધ જાગે બહેન તારા પસંદ સુધી વિરોધ જાગે આહમ પપ્પા કુકડાના પ્રસંગ શું ક્યાંથી આવે? એ તો હું ભૂલી મારું આગળ સમજાવું જો સાંભળ, પતિ વિરહી વનિતાઓ ચંદ્રના કિરણો ચંદન ઇત્યાદિ જે શીતળ વસ્તુઓ છે એ એટલી બધી દુઃખકારક લાગે છે કે એનું વિરહી હૃદય વળી જાય છે અને ક્યારેક એનો નાશ પણ થાય છે. ત્યારે તો હું વળી તેમ બસરી તને શું થયું? જો બહેન બાવળના ઓછા પર બેસેલી કોઈ બોલી સાંભળીને મને વિરોધ જાગે તું અને તારો વિરહ જો મારા સામેથી મારા ગુરુજી પધારે છે. ગુરુજી નમસ્કાર નમસ્કાર. હવે સુરભેશ શું ચાલી રહ્યું છે? એ તો મારી જેવા ભૂતપૂર્વ દ્વારિકાની પરીક્ષા ચાલી રહી છે. એવો તે શું પ્રશ્ન એનો જવાબ ન આપી શકાય. હું પૂછ્યું હમણાં કેનો અને કોઈનો ટંકર કોઈનો જીવ જાય એનું શું થાય વિરહ વિરોધ એટલે શું વિરહ એટલે વાલાની વેદના અને તેના આગે થતી એને વિરહની વેદના. મારું માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી કે મા દીકરા એકબીજાને સરપંચને વાલા લાગે છે પણ એકબીજા માટે પ્રાણ આપવા પણ તૈયાર છે એવો પ્રેમ ગણીને સાચી નીકળી જાય છે પ્રણયથી પ્રેમ એટલે શું પ્રણય એટલે પ્રેમ પ્રેમ એટલે શું જપ સમાન છે. હવે આ બાળાને પ્રેમનો અર્થ કઈ રીતે સમજાવું? કહો ગુરુજી પ્રેમ એટલે શું જો બાળા પ્રેમ બે પ્રકારનો છે. એક વિશુદ્ધ અને બીજું વિષય. બાળા સરસ પક્ષીના જોડલાને જુદા પડતા નિહાળ્યા છે ના તો વાલામાં વાલા પતિ પત્નીને એકબીજા પર પ્રાણ આપતા નિહાળ્યા છે. એ હા એ સાચું માત્ર પ્રેમથી તમે શું કહો એ પ્રેમ વિશુદ્ધ અને વિષય કહેવાય છે સંસ્કારીઓની સ્વર્ગની વિસર્જન. બસ એટલું જ કરજો તો કહ્યું પ્રેમ એટલે થયો હવે હા એમાં તો ડૂબી મળીએ ત્યારે શું પ્રેમ એટલે સાંભળું એથી તો લક્ષી પડીએ ત્યારે શું પ્રેમ એટલે નીકળી હા પ્રેમ એટલે નીકળી તો સુરભી અભ્યાસ હવે ક્યાં અધૂરો રહ્યો? પ્રેમના પાઠમાં સંકેત કરી ત્યાં સુધી. નહીં આવું બરું આપને ન શોભે. કારણ કે હું એક પરદેશી છું અને આપના પિતાના આશ્રયમાં રહું છું. એ મારાથી કઈ અજાણ્યું નથી. તમારા મિત્ર મુજરાજને છોડાવવાની તમે જે યુક્તિ રમી રહ્યા છો એ સારું હું જાણું છું. છતાં પણ એ વાત હું વાયુથી પણ ઝુકાવી રહી છું. તે માત્ર તમારા માટે. છતાં પણ જો તમને મારી કદર ન હોય તો મારો બાકીનું જીવન હું તમારી આરાધનામાં જ પૂરું કરીશ. બહેન પેલો ગાંડો આવે ગભરાશો નહીં, એ ગાંડો નથી. પણ દાયાને ગાંડા બનાવી દે એવો મુંજરાજનો પ્રકૃતિ પ્રધાન ગૌતમ છે. તો મિત્ર શું ખબર ન રહે? મિત્ર અહીંથી થોડે દૂર બહુ જ સાધીઓનો મઠ છે તેમાં એક સુરંગ છે ત્યાં એ પથ્થર એક જ આંચકાથી ઉપડી જશે ત્યાંથી આપણે આપણા મહારાજને મળી શકીએ પ્રેમ એટલે નહીં છે અરે આ ડોસીમાં કોણ છે એ મારી બેન ભસ્મી છે. અરે પણ આ બંધરી આવી જેસુરી કેમ માંગે છે અરે ઓ મુક્ત વાળા પ્રેમ એટલે નિસરણી નહીં પણ સંસાર ખટારા ખેંચવાની મુસરી જાણે હું અરે વચમાં કોણ બોલાવે છે પ્રેમ એટલે તો નિસરણી ભૂલેલાને માર્ગ બતાવો એ તો અમારા જેવા પરમારથીનું કામ છે હું કેવું પરમારથી મારું બધું ભણતર ભૂલાવી દીધું શું કહ્યું ગુરુજી પ્રેમ એટલે દરિયો ત્યાં તો તમે આમ ડૂબી મળશો મેં શું પ્રેમ એટલે છાપરું ત્યાંથી તો તમે આમ પડી જશો
મુઠ્ઠી પર હાડકા છે તે પણ માંગી જશે ડાયરેક્ટનો પ્રાઇવેટે બગડ્યો ત્યાંથી તો તમે સરળ કરતા લપસીમાં છો તો તમારો કચ્છવાળો માંગી જશે જાણી મારા અરે મારા જેવી ભાઈ મળે ને તો અવતારે જાય ત્યાં નીકળો ચાલો સુરભી અને પ્રણામ. પણ કાર્ય પૂર્ણ થયા પછી આ દાસીને ભૂલી ન જતા મારા પતેથી પત્નીના. આપણે સાંભળવું હોય બોલાવી આપો. મહારાજ, અરે ગૌતમ યશવી હા તો અહીં ક્યાંથી? અરે ગૌતમની કુશળતાથી અમે આપને લેવા આવ્યા છીએ. કેવી રીતે? જુઓ, પેલું પથ્થર છે એ કાચલાથી ઉપડી જશે અને એમાંથી સુરંગ મારફતે બૌદ્ધ સાધુના મઠમાં આપણે આપણા લશ્કરને મળી શકીએ. હા, પણ અહીં એક એવી વ્યક્તિ છે કે જેને લીધા સિવાય મારાથી એક ચંદ્રો પણ આગળ ન વધે. એ કોણ? પ્રહલાદવતી. પૂર્ણાવતી, નિષ્ઠુર દૈલતની બેન, નિરંતર આપનો જીવ લેવા તલપી રહેલી વનિતામાં આટલો બધો વિશ્વાસ ન રાખો મહારાજ. મહારાજ, જેમ વને વન ચંદન હોતા નથી તેમ દરેક પુષ્પમાં સુગંધ હોતી નથી. માટે સમજો મહારાજ, સમજો. માનવજનો, હું તમારા કરતા વધારે સમજુ છું. પંડિત શિરોમણીને વધારે શું કહેવાનું? ભૂલે છે સ્વાર્થી કામીજન, એને પ્રપંચી પ્રીત ભૂલાવે છે. ભૂલે છે લોભિયા લક્ષણ, એને રાત્રિ રીત ભૂલાવે છે. ભૂલે છે ભાન સૌજન, એને નિર્દય જાત ભૂલાવે છે. અરે કદી ન ભૂલે એવા ભણેલા ભાતને પણ એ ભૂલાવે છે. ખરેખર ડાયા
છતાં ગાંડા બની હાહાર પણ ગુમાવે છે. અરે અહીં એમની ભૂલ નથી, પણ એમને ભાવિ ભૂલાવે છે. સન્માન બતાવવાનો હતો તો બતાવીને ચાલ્યા કયો સન્માન બતાવ્યો? નીતિ શાસ્ત્રોમાં કહ્યું છે કે વનિતાઓનો વિશ્વાસ ન કરવો. ગણેશ, હજી પણ મારામાં અવિશ્વાસ. ખાતરી કરવા શીશને છેદો ભલે તલવારથી, આ શીશની ટુંબી બનાવો વેણાના આકારથી, આ ચર્મથી તેને મડો બાંધો નસોના તારથી, નેત્રની નકલી બજાવો ભલે બજાવો જણકારથી, આ દેહ વીણા સ્નેહથી તમે ભલે બજાવો જણકારથી, જો ઘણા તમે બેસુરી તો ઉડાવી દો અપમાનથી. મારા પ્રેમની અધિષ્ઠાની દેવી, મને હવે તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. હવે આ લોકો જરૂર મારું જીવ લેશે. છોકરી, તું શા માટે આવી છો? મહારાજાએ આપને તેડવા માટે મોકલી. મહારાજાનું નામ સાંભળી અને પહેરે ગીરે મને ન રોક્યો. એમાં મારો શું વાંક? તારો વાંક હશે તેટલી તને સજા કરવામાં આવશે. અરે કોણ છે હાજર? હજુ શું બાપા? અરે મૂર્ખ, તને આવી જવાબદારી નોકરી કોણે આપી? જો એમાં કથાકાર એવું છે કે વડાચરણ અર્જુન દેવની આંસુ ઉજળી જવાથી તે ગયા છે શોષાને મારવા, અને તેની બદલીમાં મને અહીંયા બેસાડી ગયા. તો તેને જાઓ નોકરીમાંથી રજા આપો ને આ રાંડની જીભ કાપી લો. લ્યો, જીભ કાપવાનો હુકમ તો આપ્યો, પણ એને ક્યાં ખબર છે કે જીભ કાપવા વાળાનો કાળજું પહેલેથી જ કપાઈ ગયું છે. આ પણ જીભ કાપવા વાળાનું જો માથું ન કપાવું તો મારું એ નામ નવરી નહીં. રામ રામ, ગઈ ક્યાં? આ તો બહુ સાલ ગઈ છે. મૃણાલવતી, શા માટે દાસીની જીભ કાપવાનો હુકમ કર્યો? તે આપણી પ્રેમ ચેષ્ટા જોઈ ગઈ એટલા માટે? ત્યારે મારે હવે કહેવું પડશે કે તમારામાં પણ પાપનો સ્પર્શ થઈ ચૂક્યો છે અને તમે આ મુંજની અર્ધાંગના થતા શરમાતા લાગો. માટે મને મારા માર્ગે જવા દો અને મારું નામ ભૂલી જાઓ. તો તમને ભૂલી જાઓ એ તો મારાથી ક્યારેય નહીં બને. ત્યારે જુઓ, હું તમને અત્યારે જ મારવાની મહારાણી બનાવવા સમજ. એ કેવી રીતે? તે એવી રીતે કે પૃથ્વી મારી છે અને તે મને જરૂર રસ્તો બતાવો. ખરેખર મારી હાર ને તમારી જીત મેં કબૂલ કરી. ચાલો ત્યારે. ક્યાં ઉભા રહેજો? કોણ તૈલક આવી પહોંચો. મારું થયું કે મારે અવંતી જવાની જરૂર ન પડી, પણ ખેદ માત્ર એ વાતનો છે કે મારા ઓલા સેવકોનો ફેરો છે. પરિશ્રમ નિષ્ફળ ગયો, તેની સાથે જિંદગી પણ નિષ્ફળ જશે. સૈનિકો, આના હાથ પીઠ પાછળ બાંધો અને સુરંગમાં તપાસ કરો. જે કોઈ હોય તેને ઠાર કરો. વીરબાઉ, જાઓ, તમે ફિલ્મના આવાસ ઉપર સખ્ત પહેરો રાખો, કારણ કે કાવતરા ખોરો ત્યાં જ છુપાયા છે. જાઓ, લઈ જાઓ. કેમ સાધ્વી મૃણાલ, મુંજને નમાવાની પ્રતિજ્ઞા આ રીતે પૂરી કરતો? ત્યારે તું તારામાં મુંજને નમાવાની શક્તિ ગઈ હતી કે તારે એક અવળાનો આશ્રય લેવો પડ્યો? હવે ચૂપ કરો વિશેના ગુલામ. સૈનિકો, ખબરદાર, જે પણ હુકમ આપો આ પોતે વિચારીને આપજો, કારણ કે મને ભાઈની મર્યાદા છોડવાનો વખત ના આવે. અરે કાંઈ ફિકર નહીં, પહેલા આ પાપીનો ઇન્સાફ થવા દે, પછી તારી વાત. સૈનિકો, આના હાથ પીઠ પાછળ બાંધો અને આ નીચને કેદ કરો અને 8 દિવસ સુધી ભૂખે વિભાવી અને ઘરથી ભીખ મંગાવી અને એ ભીખનું અનાજ તેને ખવડાવો અને આજથી 7મે દિવસે સ્મશાન ભૂમિ ઉપર તેને સૂર્ય જળાવો, જેથી તેની દુર્દશા લોકો જુએ અને તેના દેહને અગ્નિ કે ચિત્તાની જરૂર જ ન રહે. જાઓ, લઈ જાઓ. કેમ સાધ્વી મૃણાલ, દુશ્મનોનો પક્ષ કરી
અને ભાઈનું ભલું એવી રીતે થયો છો. અરે કુલ ઘાતક કામ કરનાર પાપી. ખબરદાર મને પાપડી કહેના. તારી જીભ સંભાળ. હું અભિમાનથી કહી શકું છું કે હું તો મારવાડી મહારાણી છું. અરે એ મારવાનો મહારાજા આજથી 7મે દિવસે સૂર્ય ઉપર ચડવાનો છે. તો આ દેહ પણ તેની સાથે ભસ્મીભૂત થઈને સ્વર્ગે જશે. અરે મારા કુળની આ દશા હું કદી પણ સાચનાર નથી. સૈનિકો કેદ કરો એને. આવો આવો મારા નામ માત્રથી ધ્રુજનારો ખુશીથી કેદ કરો. કારણ કે આજે મારો ભાઈ રહ્યો નથી. કારણ કે તે રાજા છે. શેર કોઈનો કદી ન થાય, રાજા તે કહેવાય છે. અપકાર રાખે યાદ, ઉપકાર ભૂલી જાય છે. ઓ નીચ તૈલક, મેં તારી આટલી સેવા કરી, તેનો બદલો તે મને બરોબર આપ્યો. તું એક આર્ય બાળ, તારે પ્રભુ પરાણે રહેવું જોઈએ. આ તારો ધર્મ જો તું ભૂલી ન તો આજ મને આ નિષ્ઠા બતાવવાનો વખત. હું મારો ન્યાય નથી માંગતી, પણ એટલું જરૂર કહું છું કે મુંજનો મસ્તક સલામત રહે. નહીં તો ઘડીના 6ઠા ભાગમાં તારું રાજ્ય છીન ભીન થઈ જશે. જે સ્તંભ તારા રાજ્યના પલવારમાં તૂટી જશે. કીર્તિ દટાશે ધૂળમાં અને મિત્રો બધા દુશ્મન થશે. ડૂબી જશે સ્ટેશન તારું, લોહીની નદીઓ વહેશે. કહેશે જગત ક્ષત્રિયને તું કુલ ઘાતક અંગાર છે. કહેશે જગત તું રાજા નહીં પણ અસુરનો અવતાર છે. કાંઈ ફિકર નહીં, જાઓ લઈ જાઓ તેને. પરિણામનો અત્યારે પૂછાય તેમ નથી. મારા મહારાજા છેલ્લી ઘડીએ કેદ પકડાયા છે, માટે ત્યાં જવાની જરૂર છે. ચાલો, હું પણ તમારી સાથે જ આવું છું. અને સત્તા આપવા જેવું કે કશું નથી કર્યું. જે થયું છે એ સારું નથી કર્યું. શું બાપુ, સોનામાં સુગંધ મળે કે આપણે નથી ગમતું બાપુ? જો સોનામાં સુગંધ ભળે એ જો વિચારવાની ગમતું હોય તો સોનાને સુગંધથી સુગંધ બનાવવી પડે. બાપુ, જે સુખ દેખી ન શકાતું હોય તો પછી આ દુઃખથી જાણવું શા માટે? તું મારી એક ને એક પુત્રી છે, માટે તારે જે જોઈએ તે માંગી લે. જલ્દી માંગવામાં ખામી ન રાખી. બાપુ, હું એટલું જ માંગુ છું કે તમારા જ હસ્તે અમારો હસ્તમેળાપ કરી આપો. ભલે આવો આ નિર્દય જગતના પુરુષને ઉઠાવો. તમારી રમત શરૂ થતા પહેલા જ માંગી દેવાની છે. માટે તેનો પહેલો પૂરો કરો. આ કેવો આશીર્વાદ! બસ કર્તવ્ય પૂરું થયું, હવે જ માંગી લે. જલ્દી કરવા તું મહેલમાં જા અને લગ્ન માટેના મંગળ આભૂષણો પહેરી આવ. જોજે હો એક પણ આભૂષણ બાકી ન રહે. એનું કારણ બાપુ એનું કારણ એ કે આભૂષણ પહેરીને તારે શિક્ષા પર ચડવાનું છે. શા માટે? હજી પણ સમજી છે મારી નજરમાં આનું આ રીતે ટૂંકું છે. બાપુ, બાપુ, હું એટલું જ માંગુ છું કે બસ સુરભી, તારી છેલ્લી માંગણી થઈ ચૂકી. એટલા સુરભી તું મહેલમાં જા અને લગ્ન માટેના આભૂષણ પહેરી આવ. પણ જોજે હો એક આભૂષણ બાકી ન રહે. બાપુ, સાવિત્રી જાણતી હતી કે સત્યવાનનું આયુષ્ય ટૂંકું છે, તો તું તેને સત્યવાનને કહી દીધું? બાપુ, પતિની સાથે સહગમન કરવાની શક્તિ તો મારામાં નથી, પણ આ દીકરીને એના પતિ સાથે સહગમન કરવાનું પણ શીખી શકે તેમ નથી. અને એવું તક નથી યશિયા. આ માટે અચકાવો છો ભીલમરાજ? જ્યારથી હું તૈલકના હાથમાં કેદ પકડાયો છું ત્યારથી જ મને મરી ગયેલો માનું છું. માટે લ્યો આ તલવાર અને મારું શીશ ઉડાડી દો. આ ફિલ્મ કઈ જલદ નથી કે જે હથિયાર વગરના જોડા સામે હથિયાર ઉપાડે. માટે ઉઠો તલવાર. તો મેં પણ અત્યાર સુધી જેમના ઘરનું ઋણ ખાધું છે તેમની સામે હથિયાર નહીં ઉપાડું. મારા ખાધેલા અનાજની આટલી શરમ આવતી હોય તો મુંજને નસડવાનું કાવતરું શા માટે કર્યું? એ કાવતરું કરનાર એ નહીં, પણ હું છું. હું કોણ? ગાંડાપણનો ઢોંગ કરનાર ગૌતમ?
હા, એ જ મુંજરાજના પ્રધાન ગૌતમ છે. ગમે તે હોય પણ તેના અપરાધની સજા તેને થવી જ જોઈએ. તો કહો મહારાજ મુંજરાજ એક સાથી પકડાયા, વિલમરાજનો વિજય સાથી થયો. તો મારો મિત્ર કાવતરા ખોર છે તો તમે કાવતરા ખોરના સરદાર છો. તો બોલતા મૂર્ખ વિચાર કર, તારી હેસિયત જો. મહારાજ આપણા મહેલના બેરંગના છોકરી આ વિલમના આવવાથી ગયો. હા, એ જ તમારો મિત્રતાનો વ્યાજ સાથેનો ફળ. મહારાજનું જય હો. મહારાજ, તમારા આવાસ ઉપર મેં ફેરો મોટ્યો છે, તેથી આપ મારા પર ગુસ્સે થયા હતો. પણ મહારાજનો હુકમ છે કે કાવતરા કરો તમારા ઘરમાં જ છુપાયા છે. છુપાયા નથી, પરંતુ તમારી સામે જ ઊભા છે. તો તેની ના ને સાથી કરો. બસ તે કરવાનું કામ મારા હાથમાં છે. ત્યાં તારા મહારાજાને પૂછ્યા કે વિલમ કોણ છે? મારો દુશ્મન, મારો શત્રુ. વિલમ, તું રાજ્ય વિરોધી હોવાથી તું મારો કેદી છે અને મને પ્રથમથી જ શંકા હતી કે તું મારા દુશ્મનોના પક્ષમાં પડી ગયો છે અને એ શંકા આજે મારી સાચી પડી. અને હું પણ તને સરળ સ્વભાવનો માનતો હતો તે મારી માન્યતા આજે જરા જૂઠી પડી છે. પણ છતાં તું મારા રાજ્યમાં છે એનો જરા વિચાર કર. અને તું પણ મારા આવાસમાં છે તેનો પણ જરા વિચાર કર. તો જો હું તારો અત્યારે સહાર કરું છું, ચાલુ અત્યારે જ હોતો. Hey!
જાય છે લોપાય છે જે ચડે છે જે કરે છે નિયમ પલતા સાનથી જે ચડે છે જે કરે છે નિયમ પલતા સાનથી એક સરખા દિવસ સુખના કોઈ રાજા સાનથી તે ભીમ સારા સાહેબી દેશ ભૂલા સાનથી એક સરખા દિવસ સુખના કોઈ રાજા નાગરિકો અખિલ મારવાલો સ્વામી અને જેને સિંહાસનો પર દાનમાં આપ્યા છે બોલ આજે તમારી સમક્ષ ભિક્ષા પાત્ર લઈને ઉભો છે માટે જરા ખુશી થાઓ ધન્ય અંતિનાથ સીતારા રચનો ઉપહાર માણું લખ મારવાનો રાજા આજા સુખનો રોટલો ઉપહાર કરી રહ્યો છે બોલ સૂકો રોટલો નહીં પણ પ્રેમની અપરૂગીની આંખી આપેલી સ્નેહની તેની લાગણી. જે ગરીબનો આધાર એ સૂકો રોટલો અને લોટી ભાજી એ છે અમૃતનો આહાર તેથી ઈશ્વર પણ છે રાજી. ધન્ય અંતિનાથ ધન્ય અંતિનાથ આ સીતારા જળપાન જુઓ જુઓ આ પાણીમાં અમારું આખું જીવતર આ પાણીમાં ગયું મૂરખ ઓનો જીવતર પાણીમાં ગયું તે તું જાણે છે નિર્મળ નીર પ્રભુએ કીધું નિર્મળ નીર પી નવ જાણી જો હયું નિર્મળ ના થયું તો જીવતર થયું ગર્ભે પાણી દુખી જોઈ કોઈ દુખિયારાને જો નવ આંખ ભીજાણી તો રહ્યું ન પોતાનું પાણી આંખને પાણી પાણી નગર ચલો મહારાજ તૈલભરાજનો હુકમ છે કે મુજરાજનો તિરસ્કાર કરો અને એના નામ પર થૂકો અને એના શરીર પર ધૂળ નાખો ખરેખર આ નીચ અપમાનને જ લાયક છે શું છે ને નામ પર શાબાશ અહીં પણ એક નર પશુ નીકળ્યો ખરો ગમે તેવી રાજાની આજ્ઞા ઉઠાવનાર અહીં આવ અને જો કઈ સમજાય છે દૂર રહે પાપી અમારા આદવાથી મારા કપડા ખરાબ થાય છે તરતી પડતીની દશા જો કાને ન સાંભળી હોય તો આજે નજરે જો કે અખિલ મારવાળો સ્વામી અને જેને સિંહાસનો પર દાનમાં આપ્યા છે મન આજે તારી સમક્ષ ભિક્ષા પાત્ર લઈને ઉભો છે તો તારી મુઠ્ઠી પર લક્ષ્મીનું શું માફ કરો મહારાજ લક્ષ્મીના મતમાં મોટા મોટા માફીઓ ભૂલ થાય છે તો મારું બધું ગમે છે અવંતીનાથ ગમે તે અવંતીનાથ શું અવંતીનાથ નો જય કોણ છે એ જય ઘોષણા કરનાર મહારાજ આ રાજગૌની પ્રજા મુજની તરફદારી કરી રહી છે નહીં મુંજ પૃથ્વીપતિ હોવાથી તારી પ્રજા કદર કરીને વાહ વાહ કરે છે નહીં મારી દયાળુ પ્રજા તારી દયા ખાય છે વ્રત આથી પણ વધુ દુર્દશા જોવાનો તારો વિચાર છે હજી પણ તને શરમ નથી આવતી અપકીર્તિ કે દુર્દશા જેવું શું લક્ષ્મી અને ધનમદમહી આ દુર્જનો લોભાય છે પૂરા છલકાતા નથી પણ અધૂરા છલકાય છે આથી વધારે દુર્દશા જોવાનો તારો વિચાર છે તો સૈનિકો તેના હાથ પીઠ પાછળ બાંધો બસ આકરામાં આકરી આજ સજા અરે બોલ જેને જીવતા આવડે છે તેને મરતા પણ આવડે છે જો છે જગત કહેશે બધા એ હાર્યો છતાં જીતી ગયો અરે દુશ્મનો પણ એમ જ કહે છે કે મુંજ તો એક જ થયો બસ તારા ઈશ્વરને યાદ કરી લે અને મોતને શરણે ખુશીથી લક્ષ્મી સરસ્વતી શારદા જેવી દેવીઓ મારે આધીન હતી એ પણ ગઈ તો હવે મારે કોના સ્મરણ કરવા બાકી રહ્યું પણ હા મારો છેલ્લો સંદેશો બાકી રહી જાય છે સરદારો તથા નગરજનો તમારા કોઈનામાંથી તમારા રાજાની અવગણના કરી
મારો છેલ્લો સંદેશો યુવરાજ ભોજને પહોંચાડવા કોઈ તૈયાર છે? મારી અવગણના કરી અને તારો સંદેશો જે કોઈ પહોંચાડશે એ જીવતી જશે. પણ જેને પ્રાણની પરવા નથી તેને કોઈની દરકાર નથી. તું કોણ છે? સંસાર ત્યાગી એક સાધુ. જીવન જગતાર્થે આપો એક અમારું કર્તવ્ય છે. પરમાર્થ અર્થે જીવ આપવું એ જ અમારો ધર્મ છે. અહીં ઉપદેશ આપવાની જરૂર નથી. જાઓ, ચાલ્યા જાઓ. મારો પતિનો સંદેશો સાંભળે સિવાય હું અહીંથી જનાર નથી. તો સાંભળો. લક્ષ્મી યાસ્યતિ ગોવિંદે વીર શ્રી વિરાજતે રમણી ગતે મુંજે યશઃ પુંજે નિરાલંબા સરસ્વતી. વાહ વાહ, તારો સંદેશો વિદ્વાન માણસને સંભાળે કેવો છે. વૈનવરાજ, હું જો વધુ વખત જીવતો રહ્યો આખી પ્રજાને ફસી નાખે. માટે સર્વેને દૂર કરો. જાઓ સર્વે પ્રજાજનો, જાઓ જાઓ. વીરબાહુ, હથિયાર ચલાવો. છાતી વીંધી અને કલેવર બહાર નીકળી આવે એવું હથિયાર ચલાવો. હું જ હોશિયાર. મુંજને મારવાનું માન તું જીતી જાય. ખુશી થા. પૃથ્વી મારી પ્રિયા છે, તે લોહીથી રંગાય છે, માટે ખુશી થા. ઓ જય વીરબાહુ. જી મહારાજ. તલવાર વડે તેનું મસ્તક જુદું કરો. બસ હવે શાંતિ. જાઓ, સાથી મૃણાલને બોલાવો. તે પણ પોતાના પાપ થી પ્રાયશ્ચિત કરે. જાઓ. ભાઈ દયાળુ થયો. ક્યાં છે? ક્યાં છે મારો ભુજ? ક્યાં છે? મારા ભુજને છોડી દીધો. ક્યાં છે મારો ભુજ? ખાતરી કરો કે તમારા કહેવા પ્રમાણે મુજનો મસ્તક સલામત છે મુલાવતી. છેવટે આ દશા. ઓ નીચ તૈલાવ, મેં તારી આટલી સેવા કરી તેનો બદલો તે મને બરોબર આપ્યો. બસ હવે કોણ ભાઈ, કોણ બહેન અને કોની સાથે સગાઈ. બસ હવે તો ઘોર કૃત્ય કરવા તૈયાર થઈ. તો જે હાથે મુજના હાથ થયા એ જાતે તારા હાથ થશે. મારા મુજને મારનાર તું મારી સામે જ ઊભો છે. તો જો હવે આ મૃણાવતી જાત અબડા નથી પણ લોહીની ભૂખી રણચંડિકા છે તો તેનો પ્રથમ ભોગ ગુજરાતનો સંદેશો છે ને ભલે ઉજ્જૈન ઉજ્જવળ થાય, માળો આનો રાજી જાય, ઉભી રહેતા પાર થઈ જાય, પણ ભગવતી લક્ષ્મી દેવી નિરાધાર થાય અને આવડીનો જીવ ઉડીને જાય. એ વડીલોનો સંદેશો મને શિરો માને. રાજ્યની લક્ષ્મી સારેમાં આપો. ઓજરાજો જય. ગુજરાતનો સંદેશો મહત્વનો એટલે શું? પહેલો સંદેશ મારા મુંજનો સભા મંડળ સાવ શરૂ થાય છે. મારા મુંજની ગાદી પર બેસનાર તું કોણ છે? નીચે ઉતર. કોણ? મૃણાવતી, નિષ્ઠુર તૈલકની બહેન. મરી ગઈ. નિષ્ઠુર તૈલક નામની બહેન મૃણાવતી મરી ગઈ. હું તો માળવાડી મહારાણી છું. માતાજી, મારો શિષ્ટાચાર ક્યાં છે? આ રહ્યો. ઓ કાત, આ દશા તમારી કોણે કરી? કરો. તમારાથી થાય તેટલા કલ્પાન કરો. જો 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 મારો મુંજ ગાદી ઉપર કેવો શોભી રહ્યો છે. મેં એ જ જોઈ રહ્યો છું. યુવરાજ ભોજ, જો 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 તેમનું શરીર અત્યારે સૂર્ય ચડી રહ્યું છે. બસ તો તેવી જ રીતે તેલકના વહેણનું પીપી સમૂહ આપે. સૈનિકો, અહીંથી આંસુના પ્રવાહ અટકાવો
અને યુદ્ધની તૈયારી કરો. પહેલપને મારવાનો દ્રઢ સંકલ્પ પૂરો કરો. જય મહાકાલી. વંશ સાથે 16 વાર યુદ્ધ કરી અને લીધો અને આ દિવ્ય ભૂમિને સંસાન ભૂમિ બનાવી. હવે ભોજ ભલે વિજયશાળી થાય તો પણ પરવાનો, ભલે તે મારી સંસાન ભૂમિનો રાજા, હવે તે સુખેથી રાજ્ય ભૂમિ. બસ હવે તો એક જ વિચાર કે મરવું કા મારવું. સૈનિકો આરે પેલો કેદ કરો જેને. ખબરદાર, મને કાર સિવાય કોઈ પણ કેદ પકડી શકશે નહીં. પેલપ રાજ, હજી પણ મગરૂરી? શું વિચાર છે તમારા મનમાં? એક જ વિચાર કે મરવું કા મારવું. યુદ્ધ કરીને જીતી જાવ, નહીં તો જાઓ મિલે મોઢે પાછા જાઓ. નીચ, હજી પણ તારી યુદ્ધની ઈચ્છા પૂરી નથી થઈ તો ચાલ હોશિયાર. મહારાજ હુકમ કરો તો મિત્રતાના કરતો બરાબર. જા ભીલમરાજ, મારા વડીલોનો વેર હું મારા હાથે જ લઈશ. ગુણાલવતી આવ, તું પણ આવ. તું પણ આ બાકી ન રહી જાતી. એટલું નહીં, પણ જેનામાં લડવાની શક્તિ હોય એ મારી સામે આવો. બસ મારા મુંજનું વેર મારા હાથે જોડી ગયું. બસ હવે ચંદન સીતા કે કાષ્ટની મને જરૂર નથી. મારા દેહમાં રહેલો અગ્નિ મને બાળીને ભસ્મ કરશે. બસ સમજારો જો આ પેલપની દશા. આજથી મારો તમને સર્વને સંદેશ છે કે આ વિના કારણે થતા સંગ્રામોને અટકાવવા જવું. બોલો ભોજરાજનું જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.